રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના 8:30 જેવું થાય છે, કાલના ટાણે જ ટૂંકમાં આજ વાડીએ જો બસ પૂગ્યો છો। એટલે બા ને હું ને કાનો તઈને આવ્યા છે, અને આપણે આવ્યા હતા શાકભાજી ઉતારવા। કારણ કે શું કરતી હતો? જો અમાર ભાઈ આવ્યો હે કા? હાલો રામ રામ કયો। અરે વાહ 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 વાહ। બા ક્યાં ગયા? શું ઉતારતા હતા? એની માથે ન ઉભું રહે દીક। એટલે શાકભાજી ઉતારવા આવ્યા હતા ને એવું બધું હતું। પછી મારે જવું હતું તલ વાવવા, એટલે કીધું હાલો અટાણમાં ઉતારી આવી। એટલે બા વીવા હતા ભાઈ ભેગા ને હું કાનો બે એકડે આવ્યા। એટલે જો બા ઉતરી ગયું છે, જો કે શાકભાજી અમે આવ્યા હતા તો ઉતરી ગયું હતું કાક ભાઈ? અમે આવ્યા ને ત્યાં ઉતરી ગયું હતું બધું। એટલે આપણે હું ઉતાર્યું એ જરાક જોઈ। બા ઉતરી ગયું શાકભાજી? હે હું ઉતાર્યું? હા વટાણા ઉતાર્યા, વાલ ઉતાર્યા, દેખ જામફળ જેડા જામફળ ઉતાર્યા। ધાણા ભાજી ને એવું બધું લીધું લાગે। ઘણા ભાજી થોડીક લીધી। જા હાલો ઈ તો પછી ઘીરે જઈને બતાવીશ હું ઉતાર્યું। રીંગણા ઉતાર્યા, હા વાલ ઉતાર્યા અને વટાણા। હા ઘણા ભાજી થોડીક લીધી। દૂધી તો અમે કાલ ઉતારી ગયા હતા। દૂધી કાલ નહોતા ઉતારી જ ગયા હતા ને, એવું બધું લીધું હે। બીટ ને એવું આપણે જે જૂના હતા ને એ થઈ રહ્યા કાબા? હા ગાજર કાઢવા હે બેક? તો ગાજર થોડાક બેક લઈ લઈ અને એવું બધું લઈ લઈ। ડુંગળી લીલી લીલી ડુંગળી એ તો તોય પૂરીઓ વળી જાય ને। મને બોલ માર્યા, બોલ કેમ જાવ બોલ। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ના તો બાડીએ કઈતા દી આવ્યા છે। હા ઈ હું લીયો દીકુ? બોલ માલા બોલ મળ્યા હે? હફીટ કલાલા બોલ। એટલે તાજું શાકભાજી આપણે હે ને જો બધું વાડીએ આપણે ટૂંકમાં અહીં વાવેલું જ છે। એટલે તાજું શાકભાજી માં કેટલા ફાયદા રહીએ? ફાયદો તો રહે જ ને એમાં। પેલા નંબરમાં તો હોની નોટ કાયમ દેવી નહીં। એટલે શાકભાજી આપણે ઘરનું હોય ને તો એમ ફાયદો થાય કાબા? કારણ કે શાકભાજી આપણે ઘરનું હોય ને તો કાયમ તો બા શેનો ફાયદો થાય? પૈસાનો। પૈસાનો મોટો ફાયદો। કારણ કે જો વેસાતું લેવું પડતું હોય તો સીધી હોની નોટ જોઈ કાબા? માની લો કટાણે ગમે એ લેવું હોય તો અત્યારે કેટલું મોંઘું છે, પણ આપણે આ ઘરનું ભલે ને કાયમ વાલ ને વટાણા ને એવું જ શાક રીંગણા ને એવું ખવાય। જ્યાં સુધી થતું હોય ત્યાં સુધી ખાવાનું, પછી ન થતું હોય તો લેવું જ પડે। એટલે એવું છે બધું। અને બીજા નંબરમાં શાકભાજી આપણું છે ને બધું છે દવા વિનાનું। દવા વિનાનું એટલે છે ને ટૂંકમાં આમાં દવા ખાતર અમે કઈ નાખતા જ નથી। જ્યાં આપણે દેશી ખાતર જાય પીડ્યું ને કાપ ને એવું નાખ દઈ, કાળી માટી ને દેશી ખાતર જાય પીડ્યું એ બધું નાખીને પછી જ વાવેતર કરી। એટલે હે ને આપણે આમાં રોગ જીવાય આવે તો એની રીતનું ખાય ને આપણે આપણી રીતનું ખાવાનું, બીજું શું હોય। એટલે ટૂંકમાં જે આપણું ખડ રહ્યું ને ખડ ત્યાંથી ઓલી બાજુ દવા ને ખાતર રાખી છે, આ બાજુ નથી લઈ આવતા। કારણ કે આપણે ઘર માટે ખાવા વાવી છીએ અને વેસવા કાંઈ વાવતા નથી। ઘર માટે કાયમી થાય ને એટલું વાવ્યા રાખવાનું। આપણે જો આ ભીંડો નહોતો ઉગ્યો ને પાછો રિપીટ વાવવો પડ્યો, એ મીંડો ઉગવા હવે ઓલો ન ઉગ્યો, એને બહુ રાહ જોઈ પણ ઉગ્યો જ નહીં। આ ઉગી ગયો, કમ્પ્લીટ ઉગી ગયો બધો ઉગતોય આવે ને ઉગી ગયો। અને ગુવાર તો ઉગી જ ગયો તો, ગુવાર પેલો વાવ્યો ને એ જ ઉગી ગયો તો। આ બધો ગુવાર, તો ગુવાર તો કમ્પ્લીટ ઉગી ગયો। પછી આપણે સોરાય ઉગી ગયા કમ્પ્લીટ, પછી આ સોરી ઉગી ગઈ, એ બધું ઉગી ગયું છે। બાકી તો આપણે અહીં ગાજર છે ખાધા પૂરતા, અને કોબી છે ખાધા પૂરતી, ડુંગળી છે, વાલ છે, બધું આમાં છે જ। એટલે એ તો તમે જો કે જોયું જ છે વિડીયોમાં। અને લીલું લસણ જ આપણે અલગ જ રાખ્યું છે ખાવા માટે। ઘણા મિત્રો એમ કહેતા કે તમે લસણ તો ઓલું ખાતા હશો, બરોબર, પણ નહીં, અહીંયા આપણે ખાવા માટે તો અલગ જ છે, આમાંથી ઉપાડ લેવાનું। અને આ બધી ડુંગળી છે,
પછી વાલ છે, મેથી હતી, રાઈ હતી, રાજગરો હતો અહીંયા આપણે, પછી સૈણા છે, એટલે લસણ રહ્યું ને ત્યાંથી ખાતર ને દવા એ બધું ઓલી બાજુ રાખવાનું, આ બાજુ નહીં લઈ આવવાનું ટૂંકમાં. આમાં બધા આપણે તો આંબો નું બધું વાવેલું છે, એટલે ડુંગળી ઉપાડવાની, ડુંગળી આપણે ઉપાડી હાલો. આપણે બધું શાકભાજી જો ઉતારીને વેવા એટલું એટલું ઉતાર્યું. હું ઉતાર્યું બાને જરા પૂછી બા હું ઉતાર્યું? વાલ ઉતાર્યા, હા આ વટાણા ઉતાર્યા, હા આ રીંગણા ઉતાર્યા, હમ આ એટલા જામફળ ઉતાર્યા, આટલી કોથમીરી દીધી, ધાણા ભાજી ધાણા ભાજી, અને ઓલા કેરા કેરા ઈ કેળા. આ શાકભાજી આ તમે એટલું બધું આપણે ઉતારી આવ્યા, કેટલા દી હાલે? 4-5 દિવસ હાલે, પણ આપણે બહાર જ રાખીશું બધું, જેમ જોઈને એમ ફોલીને જ બનાવીશું. ઠેક એટલે ફ્રીજમાં નહીં રાખો ને? ફ્રીજમાં નહીં, એમને બહાર જ વાહારું પડ્યું રહેશે. ભીના કપડામાં ના ના, આમ જ બધું પડ્યું રહે વાહારું. પછી જેમ જોઈએ એમ આપણે વાલ એમ જ દાણા ફોલવાના ને? હા, દાણા ફોલીને પછી શાક બનાવી. એટલે વાલ એટલે આ પાપડી વાલ એટલે દેશી વાલ છે ટૂંકમાં આપણે કાબા. દેશી વાત છે. હા, ઘણા આપણે છે ને કે વાલ શું એમ, પણ આ જે પાપડી વાલ આવે ને એ દેશી વાલ છે. પછી આ ટૂંકી મુદત ના આવે છે, એટલે આપણે ચોમાસામાં ટૂંકી મુદત ના હતા કાબા. હા, આટારા ઓલા અત્યારે આ દેશી છે, અને વટાણા આપણે દેશી જ વાવ્યા છે. જો વટાણા મસ્ત મસ્ત છે, દાણે થોડાક ઝીણા થાય પણ શાક એટલું મીઠું થાય એની વાત જ જવા દો. વટાણાની આપણે કેટલા વર્ષથી ટ્રાય કરતા હતા? 2-3 વર્ષ કરતા હતા. 3-4 વર્ષથી ટ્રાય કરતા કે ભાઈ ઓણ વાવશું, ઓણ થાહે, ઓણ વાવશું, ઓણ થાહે. બરોબર, વરખોવારી વાવી અને ઉગે નહીં, અને ઉગે તો બરી જાય, એટલે એવું થતું. કુદરતી થઈ જાય. અને ઓણ વરી વાવ્યા તો ઓણ પછી આપણે વરખોવારી બિયારણ ના લઈને વાવતા ને, વર્ષો વર્ષ બિયારણ ના લઈને વાવતા, એટલે ઈ નો થતા. અને ઓણ આપણે છે ને ટૂંકમાં દેશી દુકાનેથી લઈને અને ઈ જ વાવ્યા એમને, જે આપણે ખાવાના વટાણા આવે ને ઈ જ, એટલે ઈ વાવ્યા થયા. જો એકલા થયા. ને રીંગણા જો 2 જાત છે, રીંગણામાં ઓરો થાય એવાય છે. આ ઓરા નાસે. હા, આય ઓરો તો થાય. હા ઈ મોટા ગોટા ટૂંકમાં, ગોટા છે એવું. એટલે ગોટા પાછા 2 જાતના, લીલા છે અને લાલ થોડાક જો, અને આ ગુલાબી છે. પછી પાકલા કેળા તો આપણે કાલ ઉતારી હતા, એટલે એમાંથી હાંજે બધે ખાતા હતા ને હજી જો ખાવાનું ચાલુ જ છે જો. અને આને અમારે કેળા હોય ત્યાં સુધી બીજું કઈ ખાતો જ નથી. ફ્રૂટમાં કેળા વધીને ખાય. કા દીકુ જોઈ લ્યો. બરફ તો ખરો ખાવા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. આ જો શાકભાજી લઈ આવ્યા છે, તો હવે બધું જુદું પાડી લઈને આમ બહાર મૂકી દેવું, એટલે જેમ જોહે એમ શાકભાજી બનાવવાનું. આગળ આને ધોઈને પાણીમાં પછી મૂકી દેવું ને? હા, બસ મૂકી દેવું. બહાર બાયરું પડ્યું રહીએ, એટલે ટૂંકમાં હે ને કાંઈ વાંધો ન આવે. અને આપણે કોઈ દી રેકડીએ લેવાનું ન હોય. ડુંગળી ઉપાડી, ડુંગળી તો પછી હજી તો જો રહી ગઈ, એ આ મૂકી દીધી ઠેકાણે ઓલી બાજુ, કારણ કે લીલી ડુંગળી આપણે ઉપાડી હતી. એટલે જેટલી જરૂર પડતી, એટલે આમાં ફાયદા કેટલા? હા, એટલે આપણે પૈસાનામાં બચત જ થાય, કારણ શાકભાજી આપણે લેવું જ ન પડે. હા, અને બીજા નંબરમાં આપણે તો દવા ખાતર વિનાનું છે. હા, ખાતર વિનાનું ને તાજું આપણે શાકભાજી ઉતારેલું. ઓલું તો કેદુનું હોય ને બધું દવા વાળું હોય પાછું, એટલે દવા અને ખાતર વધુ પડતું શાકભાજીમાં ઉપયોગ થતો હોય. પાછું બીજા નંબરમાં આપણે શાકભાજીમાં કેવું હોય, આ રીંગણા છે ને, રીંગણા હળેલા હોય તો ઈ કાઢી નાખવાના, ઈયળ વાળા હોય કોક હળેલા ઈ કાઢી નાખવાના, બરોબર. પણ બીજા નંબરમાં આ જ રીંગણામાં આપણે કોરાજન છાંટી અને બીજે દિવસ આપણે ઉતારીને સાંજે એનું સીધું આપણે ઓરો કે શાક કે જે કઈ બનાવતા હોય એ બને. કા એટલે સીધું ઝેર આપણા પેટમાં પધરાવાય છે, એ તો આપણા પેટમાં જ જાય ને. એટલે ટૂંકમાં રીંગણા તો જાહું જ આપણે ઘરના થતા ને તાવું ખાવાના, પછી નહીં ટૂંકમાં બંધ કરી દેવાના. અને આ છે જામફળ. જો જામફળ 1 નંબર. જામફળ આપણે વાડીએ એવા થાય છે, અને અહીંયા ઘરે છે ને ઘરે એવા થાય. જાય ઘરે એક જામફળી 2 હતું, એમાં એક આપણે સીડીમાં નડતી હતી, જે મકાન બનાવ્યા ને સીડીમાં નડતી હતી, એટલે એ કાઢી નાખી. અત્યારે એક છે, તો આમાં અત્યારે બંધ છે આવવાનું. હવે જો ઝીણા ઝીણા આવ્યા લાગત, એટલે અહીંયા થઈ જાય ને તો વાડીએ થઈ જાય. કા વાડીએ ખૂટશે ને તો અહીંયા હીરા થઈ જાય. આ સફેદ જામફળ છે ને આપણે ઘરે છે લાલ. લાલ છે. હા, લાલ ને સફેદ 2 ગીડા તો એવા જ છે, મીઠા. મીઠા તો બહુ જ છે. અને આ તાણા ભાજી જો આ ટૂંકમાં દેશી નથી, દેશી ને જાવરો 2 મિક્સ છે. કા દેશી નથી ઈ હે ને, વાલ દેશી, વટાણા દેશી, બધું દેશી, અને અમે દેશી. કા ભાઈ?